આજે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસની ચર્ચા કરીશું, જેમાં સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝના વાક્યોની ચર્ચા કરીશું. સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ જેવા બધા જ સિમ્પલ મોડલ્સ છે. આવા એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે વધારાનું બી મૂકવામાં આવે છે અને તેના પછી ભૂતકૃદંત મુકાય છે. બીજા ફેરફાર આગળના નિયમ પ્રમાણે થાય છે. ઉદાહરણ તરીકે આપણે વાક્ય જોઈએ તો, આઈ શેલ બાય એ પેન ટુમોરો. આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે, જેમાં આઈ એ કર્તા છે, શેલ અને બાય એ બંને ક્રિયાપદો છે, જેમાં શેલ એ મોડલ્સ છે જ્યારે બાય એ મુખ્ય ક્રિયાપદ છે. એ પેન એ કર્મ છે અને ટુમોરો એ અન્ય શબ્દો છે. જ્યારે આ વાક્યનો આપણે પેસિવ વોઇસ કરીએ છીએ ત્યારે શેલ અને બાય એ બંનેની વચ્ચે બી મૂકવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કર્મ છે એ પેન આવશે, જેના માટે બીજા શબ્દો આપણે ઇટ કહી શકીએ છીએ, પણ વાક્યમાં તો જે શબ્દ હોય તે જ વાપરવામાં આવે છે. અને ત્રીજા પુરુષમાં શેલ ના આવે, પરંતુ તેના બદલે આપણે વિલ વાપરીએ છીએ. ત્યાર પછી બારથી એટલે કે બી મૂકવામાં આવે છે અને અંતે બાયનું ભૂતકૃદંત બોટ મુકાય છે. બાય અને કર્તા જે છે તેના બદલે આપણે મી મૂકીશું અને અન્ય શબ્દ છે ટુમોરો એ છેલ્લે મુકાશે. જવાબ છે એ પેન વિલ બી બોટ બાય મી ટુમોરો. બીજું ઉદાહરણ જોઈએ તો, વી કેન નોટ ક્લાઇમ્બ ગિરનાર, જે એક્ટિવ વોઇસમાં છે, જેમાં ગિરનાર છે કર્મ છે, તો કર્તાના સ્થાને મૂકીશું તો ગિરનાર. ત્યાર પછી કેન શબ્દ જે વાક્યમાં છે એમના એમ જ રહેશે, કેન નોટ. ત્યાર પછી બી અને ક્લાઇમ્બનું ભૂતકૃદંત થશે ક્લાઇમ્બડ બાય અસ. આ વાક્ય નકાર છે, જ્યારે ઉપર જોયું આપણે તે વાક્ય હકાર છે. હવે બંનેના આપણે બીજા ઉદાહરણ જોઈએ તો હકારના પહેલાં વાક્ય જોઈએ તો 1 નંબરમાં દર્શન વિલ ટીચ મી. આ વાક્યમાં મી છે કર્મ છે, તો તે કર્તાના સ્થાને આવશે એટલે આઈ થશે. આઈની જોડે ક્યારે પણ વિલ નહીં પણ સેલ વપરાય છે એટલે આઈ સેલ. ત્યાર પછી બી મુકાશે અને ટીચ જે ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત મુકાશે ટોટ બાય, અને જે નામ હોય તેનું તે જ મુકાશે એટલે કે દર્શન. ક્યારે પણ હી કે સીના બદલે કર્મણી રૂપ મૂકવું નહીં. જવાબ થશે આઈ સેલ બી ટોટ બાય દર્શન. બીજું ઉદાહરણ જોઈએ, મિસ્ટર શાહ કુડ પનિશ અસ. આ વાક્ય એક્ટિવમાં છે. પેસિવ વોઇસમાં ફેરવતા અસ જે કર્મ છે તેનું કર્તરી રૂપ થશે વી. કુડ છે તો એમને એમ જ રહેશે કુડ, અને ત્યાર પછી મુખ્ય ક્રિયાપદને બંનેની વચ્ચે બી મૂકવાનું અને પનિશનું ભૂતકૃદંત થશે પનિશ્ડ બાય. કર્તામાં જે શબ્દ છે મિસ્ટર શાહ તેને આપણે અંતે મૂકીશું મિસ્ટર શાહ. આ વાક્ય પેસિવ વોઇસમાં ફેરવાય છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, વી શુડ કીપ ધ રૂલ્સ ઓફ ધ રોડ. આ વાક્ય એક્ટિવમાં છે, જેમાં ધ રૂલ્સ ઓફ ધ રોડ એ આખું કર્મ છે એટલે કે ધ રૂલ્સ ઓફ ધ રોડ. શુડ છે તેમના તેમ મુકાશે, પછી બી મુકાશે અને કીપનું ભૂતકૃદંત થશે કેપ્ટ. પછી બાય અને અંતે વી છે એનું કર્મણી રૂપ આવશે અસ. ટૂંકમાં સમજીએ તો સેલના બદલે વિલ આવશે કેટલીક વાર અને અન્ય કેટલાક વાક્યોમાં વિલના બદલે સેલ થશે, પરંતુ બીજા કોઈ ફેરફાર થતો નથી. એટલે કે કેનના હોય તો કેનનું કેન જ રહે છે, કુડનું કુડ રહેશે, વુડનું વુડ રહે છે અને મસ્ટ હોય તો મસ્ટ મુકાય છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આપણે તેની અંદર નકાર વાક્યો જોઈએ તો નંબર 1 પૂનમ કેન નોટ પ્રિપેર ટી. આ વાક્યમાં જોઈએ તો ટી છે એ પહેલાં આવશે એટલે કે કર્તાના સ્થાને. ત્યાર પછી કેન નોટ છે સાથે જ રહે છે, છૂટું પડતું નથી કેન નોટ, અને ત્યાર પછી બી મુકાશે અને
જે મુખ્ય ક્રિયાપદ છે તેને આપણે ભૂતકૃદંત મૂકીશું. પ્રિપેર્ડ બાય જે નામ છે તેનું એટલે કે પૂનમ. જવાબ બનશે ટી કેન નોટ બી પ્રિપેર્ડ બાય પૂનમ. બીજું ઉદાહરણ જોઈએ. નિમિષ વિલ નોટ ડુ ધેટ ડિફિકલ્ટ સમ. તો ધેટ ડિફિકલ્ટ સમ છે વાક્યની શરૂઆતમાં આવશે અને ત્રીજો પુરુષ એટલે કે ઇટ છે તો એના જોડે વિલ જ મૂકી શકીશું આપણે. વિલ નોટ અને ડુ એ મુખ્ય ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત થશે ડન. બાય અને જે નામ છે તે મુકાશે એટલે કે નિમિષ. જવાબ થશે ધેટ ડિફિકલ્ટ સમ વિલ નોટ ડન બાય નિમિષ. ત્રીજું વાક્ય જોઈએ. પિયુષ મસ્ટ નોટ થ્રો સ્ટોન્સ એટ ધ વિન્ડો. જેની અંદર સ્ટોન્સ છે કર્મ છે જે શરૂઆતમાં મૂકીશું આપણે. સ્ટોન્સ મસ્ટ નોટ ત્યાર પછી બી મુકાશે અને થ્રો જે છે ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત થ્રોન આવશે. ત્યાર પછી વધારાના અન્ય શબ્દો એટલે કે એટ ધ વિન્ડો મૂકી પણ શકાય છે આપણે વચ્ચે મૂકવા હોય તો, અથવા તો બાય પછી પિયુષ એટલે કે નામ મૂક્યા પછી અંતે છેલ્લે મૂકો તો પણ વાક્ય ખોટું પડતું નથી. સ્ટોન્સ મસ્ટ નોટ બી થ્રોન બાય પિયુષ એટ ધ વિન્ડો તેમ પણ લખી શકાય છે. બંને રીતે વાક્ય સાદા છે. હવે બીજા વાક્ય જોઈએ. પ્રશ્નાર્થ વાક્યો. એમાં પણ સાદા પ્રશ્નો. તો પહેલું છે ઉદાહરણ. વિલ યુ બાય એ કાર. આ વાક્યની અંદર એ કાર છે ત્રીજો પુરુષ છે તેને અનુરૂપ વિલ જ રહેશે. તો વિલ એ કાર ત્યાર પછી બીઈ અને બાયનું ભૂતકૃદંત બોટ બાય. જે કર્તા છે યુ એને આપણે કર્મણી રૂપમાં અંતે મૂકીશું યુ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન અવશ્ય મૂકવું. જવાબ થશે વિલ એ કાર બી બોટ બાય યુ. બીજા ઉદાહરણો જોઈએ આવી રીતે. તો એક કુડ યુ બ્રિંગ અ સ્ટોરી બુક. તો કુડ છે કુડનું કુડ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી જે કર્મ છે એ સ્ટોરી બુક. તો કુડ એ સ્ટોરી બુક બી. બ્રિંગનું ભૂતકૃદંત થશે બ્રોટ બાય અને યુ કરતા છે તે અંતે મુકાશે અને પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબ થશે કુડ એ સ્ટોરી બુક બી બ્રોટ બાય યુ પ્રશ્નાર્થ ચિહ્ન. પછીનું ઉદાહરણ. મે આઈ આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબ બનશે મેનું મે જ રહેશે. ત્યાર પછી જે અંતે છે શબ્દ કર્મ તરીકે ધ ક્વેશ્ચન. તો ધ ક્વેશ્ચન ત્યાર પછી બી મુકાશે અને આન્સરનું ભૂતકૃદંત થશે આન્સર્ડ બાય. આઈ જે છે એનું કર્મણી રૂપ થશે મે. એટલે કે જવાબ આખો થશે મે ધ ક્વેશ્ચન બી આન્સર્ડ બાય મી. ત્રીજું ઉદાહરણ જોઈએ. શુડ ધે અન્ડરસ્ટેન્ડ મહાગીરી. આ એક્ટિવ વોઇસમાં છે તો શુડનું શુડ જ રહેશે. અંતમાં જે મહાગીરી છે એને આપણે આગળ લઈશું કર્તાના સ્થાને. તો શુડ મહાગીરી ત્યાર પછી તરત જ બી મૂકવામાં આવશે. પછી અન્ડરસ્ટેન્ડ જે ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત થશે અન્ડરસ્ટુડ બાય ધેમ. એટલે કે જવાબ થશે શુડ મહાગીરી બી અન્ડરસ્ટુડ બાય ધેમ. હવે પ્રશ્નાર્થ વાક્યો જોઈએ જેમાંય WH પ્રશ્ન. વાય શુડ આઈ સિંગ અ સોંગ. આ વાક્યના જવાબમાં સૌથી પહેલાં તો જે પણ WH શબ્દ હોય તેને વાક્યની શરૂઆતમાં એમને એમ જ મૂકી દેવો. ત્યાર પછી શુડ છે તો ફેરફાર તો નથી, એમને એમ રહેશે, એમાં કોઈ પરિવર્તન નથી. હવે જે કર્મ છે એને તરત મૂકી દો શુડ એ સોંગ. ત્યાર પછી બી મુકાશે અને સિંગનું ભૂતકૃદંત થશે સંગ બાય અને આઈના બદલે મુકાશે મી પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબ થશે વાય શુડ એ સોંગ બી સંગ બાય મી. બીજું વાક્ય જોઈએ. વેન વિલ સી બ્રિંગ ધ હોમવર્ક ક્વેશ્ચન માર્ક. જવાબમાં સૌથી પહેલાં વેન
ત્યાર પછી વિલ છે એમાં પરિવર્તન થાય, પરંતુ આપણા માટે કર્મ ધ હોમવર્ક એટલે કે ઇટ છે, અને ઇટની જોડે હંમેશા વિલ જ આવે છે. તો વેન વિલ ધ હોમવર્ક બી બ્રોટ બાય હર આવશે. નંબર 3, વાય શુડ કિંગ મિડાસ લર્ન ધ લેસન. આ વાક્યના જવાબમાં આવશે વાય, ત્યાર પછી શુડમાં ફેરફાર થતો નથી એટલે શુડનું શુડ, ત્યાર પછી ધ લેસન છે કર્મ આગળ એટલે કે ધ લેસન, ત્યાર પછી BEB, અને લર્ન ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત થશે લર્ન્ટ બાય, જે નામ છે રાજાનું કિંગ મિડાસ તે અંતે આવશે. હવે જો વાક્ય હુવાળા હોય તો એ વાક્યના જવાબ કેવી રીતે બને છે તે જોઈએ આપણે. તો એમાં પહેલું વાક્ય છે હુ વિલ હેલ્પ એન ઓર્ફન ચાઇલ્ડ. તો વાક્યના જવાબ બનાવીએ છીએ તે પહેલાં સૌથી પહેલાં ધ્યાન રાખો, વાક્યની શરૂઆતમાં જ આપણે બાય હોમ મૂકી દેવાનું. ત્યાર પછી વિલ છે એન ઓર્ફન ચાઇલ્ડ છે એટલે કે ઇટ, હી એના બદલે આવશે વિલ, બરાબર છે, વિલ હી એન ઓર્ફન ચાઇલ્ડ. ત્યાર પછી બી, અને હેલ્પનું ભૂતકૃદંત થશે હેલ્પડ અને ક્વેશ્ચન માર્ક. પાછળથી બાય ફરી ના મુકાય તે ધ્યાન રાખવું. બીજું વાક્ય હુ કેન પનિશ ધ નોટી બોયઝ, તો બાય હોમ, ત્યાર પછી કેન ધ નોટી બોયઝ બી, અને અંતે ભૂતકૃદંત પનિશનું પનિશ્ડ થશે. ત્રીજું વાક્ય હુ વિલ શો ધ એક્ઝિબિશન, જવાબ થશે બાય હોમ પહેલાં, ત્યાર પછી વિલ ધ એક્ઝિબિશન બી, અને શોનું ભૂતકૃદંત થશે શોન. હવે આપણે બીજા પ્રકારના વાક્યો જોઈએ જે છે પૂર્ણ વર્તમાનકાળના વાક્યો. આ વાક્યમાં પણ તમે સમજો છો કે હેવ અને હેઝ હોય અને બાજુમાં તરત જ એના પછી વાક્યની અંદર જ આપણને ભૂતકૃદંતનું રૂપ જોવા મળશે. જ્યારે એક્ટિવ વોઇસમાં હેવ હેઝ વત્તા ભૂતકૃદંત વપરાય છે, અને પેસિવ વોઇસમાં હેવ હેઝ અને ભૂતકૃદંતની વચ્ચે BEEN બીન મૂકવામાં આવે છે. તો આના માટે આપણે ઉદાહરણ જોઈએ. પહેલાં હકાર વાક્યો જોઈએ. એમાં એક છે આઈ હેવ બોટ એ પેન જસ્ટ નાઉ. આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે, તેમાં તમે જુઓ છો કે હેવ છે એના પછી તરત જે પણ હોય ક્રિયાપદ ભૂતકૃદંતમાં જ હોય છે, એટલે આપણે ક્રિયાપદનું ભૂતકૃદંત બનાવવાનું વિચારવાનું નથી. તો સૌથી પહેલાં તો જવાબમાં જે કર્મ છે એ શબ્દ આવશે એ પેન છે એની જોડે હેઝ આવશે. હેવ મૂકી શકાય નહીં એટલે આપણે ફેરફાર કરી લેવાનો. એ પેન હેઝ બીન, ત્યાર પછી ભૂતકૃદંત જે છે તેનું તે જ મુકાશે. ત્યાર પછી બાય અને આઈનું થશે કર્મ મી, અને જસ્ટ નાઉ જે શબ્દ અન્ય આપેલા છે લાસ્ટમાં એમને એમ મૂકી દેવાના, અને આ રીતે વાક્યને પેશી વોઇસમાં ફેરવીશું. બીજું વાક્ય છે આઈ હેવ બ્રોટ અ ચોકલેટ. જવાબ છે એ ચોકલેટ એક વચન છે એટલે હેવના બદલે આવશે હેઝ. ત્યાર પછી BEEN બીન, અને ભૂતકૃદંત જે આપેલું છે એનું એ જ મૂકવાનું બાય, અને અંતે આઈનું મી કરવાનું. હવે આપણે નકાર વાક્ય જોઈશું. એમાં પહેલું વાક્ય છે ધે હેવ નોટ લર્ન ગુડ ઇંગ્લિશ. તો ગુડ ઇંગ્લિશ શબ્દ પહેલો આવશે. ત્યાર પછી એક વચનમાં છે એટલે હેઝ અને નોટ છે એની જોડે તરત જ આવશે. ત્યાર પછી આપણે BEEN બીન મૂકવાનું, અને મુખ્ય ક્રિયાપદ છે જેનું ભૂતકૃદંત થશે લર્ન બાય ધેમ. બીજું વાક્ય જોઈએ. બીના હેઝ નોટ ડન ધ હોમવર્ક પ્રોપરલી. આ વાક્યમાં જે ધ વર્ક છે કર્મ છે જેને કર્તાના સ્થાને મૂકીશું. તો ધ વર્ક એક વચન છે એટલે હેઝ જ આવશે. હેઝ નોટ બીન અને પછી ડન. પ્રોપરલી શબ્દ પહેલાં પણ લેવાય અને અંતે પણ લખી શકો છો. ત્યાર પછી બાય અને જે નામ છે બીના તે નામ મૂકવામાં આવશે. હવે પ્રશ્નાર્થ વાક્યો જોઈએ જેમાં સાદા પ્રશ્નો છે. એમાં ઉદાહરણ નંબર 1 હેઝ ટોમ રિસીવ્ડ મેની ગિફ્ટ્સ. તો મેની ગિફ્ટ શબ્દ છે બહુવચન છે એટલે હેઝના બદલે થઈ જશે હેવ. હેવ
મેની ગિફ્ટ્સ, ત્યાર પછી BEEN બીન, અને ભૂતકૃદંત આપેલું છે રિસીવ્ડ, એનું એ મુકાશે બાય, અને ટોમનું ટોમ, પ્રશ્નાર્થ ચિહ્ન. અંતે બીજું વાક્ય, હેવ યુ બ્રોટ અ સ્ટોરી બુક, એક વચન છે સ્ટોરી બુક એટલે હેવના બદલે થશે હેઝ એ સ્ટોરી બુક બીન બ્રોટ બાય યુનું યુ થશે, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે WH વાળા પ્રશ્નો જોઈશું, જેમાં હાઉ હેઝ ગોડ ટોટ ધ લેસન. તો જે શબ્દ પ્રશ્ન સૂચક છે તે શબ્દ એમને એમ મૂકી દો પહેલાં તમે. ત્યાર પછી ધ લેસન છે એટલે કે એક વચન છે તો હેઝનું હેઝ આવશે, હેઝ ધ લેસન. ત્યાર પછી BEEN બીન, ભૂતકૃદંતનો જે શબ્દ આપ્યો છે ટોટ, તે ટોટનું ટોટ મૂકીશું આપણે. બાય, અને જે આપણા માટે કર્તા છે ગોડ, એ શબ્દ મુકાશે અને પ્રશ્નાર્થ ચિહ્ન મુકાશે. બીજું વાક્ય છે, વેન હેવ ધે વન ધ મેચ. તો જવાબમાં આપણે વાક્યમાં જેમ વેન છે એ શબ્દ પેસિવમાં પણ ફરીથી એનો જ લઈશું. તો વેન શબ્દ આપણા માટે કર્મ છે, ધ મેચ તો એક વચનમાં છે માટે હેવનું થઈ જશે હેઝ ધ મેચ બીન વન, ભૂતકૃદંત છે તો અહીંયા પણ વન થશે, બાય ધેનું થશે ધેમ. જવાબ બનશે વેન હેઝ ધ મેચ બીન વન બાય ધેમ. હવે આપણે હુ વાળા વાક્યોની ચર્ચા કરીશું, કે જો પૂર્ણ વર્તમાન કાળમાં હુ આપેલું હોય તો તેનો જવાબ કેવી રીતે બનાવવો. ઉદાહરણ 1, હુ હેઝ સીન માય લોસ્ટ રિંગ. તો હુ હોય તો સૌથી પહેલાં બાય હુમ મૂકી દેવાનું. ત્યાર પછી માય લોસ્ટ રિંગ એક વચન છે એટલે હેઝ રહેશે, બાય હુમ હેઝ માય લોસ્ટ રિંગ. ત્યાર પછી BEEN બીન મુકાશે, અને ભૂતકૃદંતનો જે શબ્દ આપેલો છે એનો એ શબ્દ સીન, અને પ્રશ્નાર્થ વાક્ય ચિહ્ન થશે. એટલે કે ફરીથી જવાબ જોઈએ તો બાય હુમ હેઝ માય લોસ્ટ રિંગ બીન સીન. ત્યાર પછીનું વાક્ય, હુ હેઝ ફોલોડ ધ કેટ. જે વાક્યના જવાબમાં સૌથી પહેલાં બાય હુમ, ત્યાર પછી ધ કેટ એક વચન છે તો હેઝ ધ કેટ બીન, અને ફોલોનો ભૂતકૃદંત થશે ફોલોડ. આ રીતે આપણે અન્ય બીજા વાક્યોની પણ ચર્ચા કરીશું, કે બે કર્મવાળા વાક્યો છે કયા છે તે આગળના વિડીયોમાં નિહાળીશું. અને આ રીતે બીજા ક્રિયાપદો તૈયાર કરતા જજો.